જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? તો ન્યૂ વ્લોગમાં બધાનું બરફ સાથે હાર્દિક સ્વાગત છે. ફાઇનલી વર્ષના છેલ્લા દિવસે બરફ પડે છે અને હવે પાછો પડતો જ રહે 2026માં. ત્યાં તમને બતાવી દો, અત્યારે અમે શિમલા થઈને મનાલી જઈએ છીએ. બતાય મોટું બતાતી નથી ટોપામાં. લાગે ને મસ્ત? બહુ ખરાબ વેધર છે આનું કેમ બાર ક્યાં ખરાબ છે? હવે એમની માણસોના મનાલી ઓલા બરફ નાખીને ફોટા પડાવે છે. વિડીયો આવ્યો હતો. માણસોને ખાલી ફોટા જ પડવાના ફરવાના ચાર બસ બદલવી પડે જોબમાં જવામાં. એ વાત આ છે, 4 બસો બદલીને જોબે જવાનું છે. કાંઈ નથી બતાતું. હમણાં છે ને આવું જ વેધર છે, 3-4 દિવસ કન્ટિન્યુ બરફ પડવાનો છે. અને આ બરફમાં જે હવે સાયકલ હાંકવીને ભૂકા બોલી જવાના છે. ત્યાં કેવો લાગે છે તમને બરફ? ખુશ છો? બહુ ખુશ છે. હવે એવું નથી લાગતું કે મારે કોઈ સીમા જ નથી. એવું નથી લાગતું કે મારે ટોપો પહેરવો પડે? નહીં, નો પહેર. ઠંડી એટલી બધી નથી, બરફ છે ને એટલે. બરફ છે ને, હા. આમાં જો પવન આવે ને તો બહુ ઠંડી લાગે. અને આ જો ઘડીક આ બાજુ પડે બરફ, ઘડીક આ બાજુ પડે, અલગ અલગ સાઈડથી આવે છે. એટલે આ બધું આંખમાં જ આવે. એમેઝોન વાળા ભાઈ ડિલિવરી આવે, મારે આજ DSL નું પાર્સલ આવવાનું છે. હવે જોઈ થી 31st કેવા ફટાકડા ફૂટે છે, કેમ કે બરફને આખો દિવસ જ છે. એટલે બરફમાં હવે સુરસુરિયા થાય છે પછી ફૂટે છે. બસ જોઈ કેટલા વાગે આવશે. પૂરું કરી દે. ના ના, અંદર ચાલુ રાખ. કરી દે, હું કરું. હું કોને ફોન કે તે ઘરે અંદર એટલે ફોન કરી, એમાં હું વાંધો? લે ઘરે ફોન કરવો છે, વિડીયો લઈ લઉં તમે. એ લો વિડિયો ઘડીક બંધ કરો ને ફોન ને હાચવો. હા, હું અરે હું પલ્લી ગયો, પણ નાની ઘેરે ફોન કરીને બતાવે છે કે બરફ પડ્યો છે. અરે કાંઈ નહીં, તો વિડીયો ઉતારતો હતો હું તો, ફોન કર્યો કે બરફ પડે છે એમ. આ બધું બરફ જ છે, સફેદ સફેદ છે એ બધું. હવે હું વાત કરી લઉં ફોનમાં. આ 31st છે અને 20 મિનિટથી વાટ જોઈ છે. બીજી બધી બસ આવે છે ને એકેય બસ આવતી નથી. એ બસ આવતી નથી. પાછો જ્યાં જાય છે ને એ મારામાં ઓપન બતાવે છે, તનામાં ક્લોઝ બતાવે, પછી એનામાં કાલ બેન છે, પરમ દિવસે ખુલે છે, મારામાં કાલ ખુલે છે. કઈ ખબર નથી કે શું થાય છે. અત્યારે આ બરફનું ગૂગલ ની ઠંડી લાગી એવું લાગે છે ગૂગલ મેપમાં. આપણને તો લાગી છે. હવે ખબર નહીં, હવે વિચારી છે ઘેર વહી જવું કે હવે તોય ત્યારે નાની કહે છે કે 5 મિનિટ ઊભા રહી આવી બસ જાય. આવી જાય તો આમ જાય, નહીં આવે તો આમ જાવ. આમ જો જાહું ઘર તરફ તો સિગ્નલ ની વટે ને ત્યાં બસ આવશે. બસ આવશે આવશે ને આવશે. એટલે આવું છે બરફમાં. જે હવે બધે જાવું ને કામ પૂરા કરવા ને હવે કેવર આવે. 9 ને કઈ સલુ થા ભાઈ, આમાં બસો બદલવી કાઈ. આ રોડ ઉપર છે ને બરફ ઓગળી જાય. આ મીઠું અત્યારમાં નાખી દીધું છે અને અહીંયા છે સાયકલનો પટ્ટો સાઈડમાં. નાય તે ઓલી રેતી નાખી છે. ઠંડી લાગે છે એટલે હવે હું પાછો ફોન મૂકી દઉં. બસ કાંઈ આવતી નથી. બરફ પડી ગઈ છે. બરફ પડે જ છે વરસાદની છે. શું કરવું હવે? જવું છે? હા, હું અહીંથી ડાયરેક્ટ જોબે વઈ જાઉં. હવે ભાઈ બે ની હાલ હવે ઘેરે. બીજું હું સાન ગાંઠિયા ખાઈ લઈ. આલુ પૂરી ખાઈને આવ્યા. આલુ પૂરી પાછી કાલ બનાવી હતી ચટણી વિધી થી. કોકમની ચટણી વેધી એટલે અમે કાલ પાછી આલુ પૂરી કરી. ને કોકમની ચટણી પાછી મોંઘા ભાવનું લેવા ગયું એટલે હજી 2 વાર તો વાત થઈ છે કે હજી પડી છે. હજી પડી છે. 2000 કહું છું કે ફેંકી દેઈ છે, તને એમ કહી કે ફ્રીજમાં રાખી. જ્યારે એમ થાય કે હવે બનાવવી જ નથી ત્યારે એ કહે કે ફેંકી. ત્યાં સુધી ફેંકવાની છે નહીં. 2025માં નહીં, 2026માં 2 વાર બનશે ને તોય કોકમની ચટણી વધશે. પણ એમાં એવું હતું, હુક્કલ કોકમ લાવ્યા હતા ને એટલે યુટ્યુબમાં વિડીયા બહુ જોયા, પણ એકેયમાં હુક્કલ કોકમની ચટણી બનાવી નહોતી. અને અમે છે ને પછી મિક્સર મારે જ રાખ્યા એટલે વળી બની ગઈ. નકર પહેલી વાર બનાવતા ત્યારે અને પાછું કોકમ હતું કંઈક
100 ગ્રામ જેવું હશે, બધાની ચટણી બનાવી છે. પછી ચટણી વધારે જ બને ને, બની ગઈ. બાકી લીલું કોકમ જ લાવવાનું હતું, પણ એ મળ્યું નહોતું. લીલું કોકમ હા, એટલે એ લીલું જ કહેવાય, ભીનું એ લીલું, તાજું એમ. કેવો બરફ મસ્ત પડે છે, પણ આમાં રજા હોય ને તો આમાં કોકમની ચટણીનો વાટકો મૂક્યો હોય, કેવા મસ્ત ફોટા આવે. ફોટા મસ્ત આવ્યા જાય. M85 ને થયું શું છે હા, પણ બસ જોઈ, એક વાર બસ જોઈ, આપણે ટાઈમ ટેબલ જોઈ છે, બસ નથી જોતા. તું બસ જો ને એટલે હમણાં ખબર. એટલે સાંજે આલુપુરી ખાધી, પાછી અત્યારે આલુપુરી ખાધી નાસ્તામાં, સવારમાં કોલા અને આલુપુરી. કેમ કે આ વખતે હું ગેસ ન થાય એમ, નીકળું તળેલું ખાઈ છે ને. કેટલા વાગે બતાવે હમણાં? કે હાલો ઘેરે 9:50 બતાવે. ઓહો, તો આમ જો વયા જ જઈએ આપણે. અત્યારે 9:40 વાગે અત્યારે બતાવે. બસ તો 5 મિનિટે બસ છે. એકે આવી 20 મિનિટથી ઊભા અહીંયા. એક હમણાં આવશે. જો બતાય, જો બરફ પડે ને તમે જુઓ ખાલી, જેમ વરસાદ પડે ને ઓલી બાજુ જો બીજી M85 આવે છે. દર વખતે આવું જ થાય, ઓલી બાજુ ઊભા હોય ને ત્યારે નીકળે, આ બાજુ બસો આવે, અને આ બાજુ ઊભા હોય ત્યારે ઓલી બાજુ બસ આવે. શું કરવું? અને અહીંયા બધા મકાનના ભાવ લેખા છે, 3 કરોડ 3.5 કરોડ. અહીંયા ઓફિસ છે, મકાન કોઈને લેવું હોય તો. જો આવી ને બસ, બરફમાં કેવી રૂડી રૂપાળી લાગે. કલર એ મસ્ત છે, ભાવ પીળો એટલે. અને બરફ હવે વધી ગયો છે, હવે આપણે વહી જાય એવું નથી લાગતું? મને ટેન્શન છે સાંજે ફટાકડા ફૂટે તો સારું. આમ નામ સરસુરિયા થઈ જાય ને. આવી જવું છે કે હવે બસ આવી છે, હવે જાતા આવી ફાઇનલી. અત્યાર સુધી વાટ જોઈ છે તો. અને ડ્રાઈવરને કઈ માતાજી સુખી રાખે. ત્યાંથી નાથી પાછું હાલવાનું છે, પણ હવે વયા જાય, બીજું હું જીગર રાખીને. ચાલો, રોકેટ લોન્ચ કરવાનો ટાઈમ થઈ ગયો છે, અંધારું થઈ ગયું છે. અત્યારે હું છું જોબ ઉપર. થોડાક ફટાકડા લાવ્યા હતા 31ના. હાલો, આમાં દાંડી હળકી છે, એટલે રોકેટ કઈ બાજુ જાય નક્કી નહીં. ગયું એટલે મેર્યા. દાંડી હળગી ગયો, કરવું હું? હાલો રેડી. હાલો, ઓલા રોકેટને તો ટેપપટ્ટી મારીને પાછું ચડાવવાનું છે, જવા નથી દેવાનું, ચોંટાડવાનું છે, મોંઘા ભાવનું છે. આ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કરવાનું છે. નાના ફટાકડા આવે ભાઈ, નાના બાળકોના લાવ્યા હતા, અને એમાં 5 રોકેટ હતા. જોઈ છે આ હવે સક્સેસ જાય છે કે નહીં. ઓલાને તો ગેરેજમાં મૂકી આવ્યા, બેટરી લઈ લીધી. આ જા વાંધો નહીં આવે, કેમ કે દાંડી હળગે ને તો પડી જાય. બાજુવાળા ભાઈ જોવા આવ્યા હતા, એ વહી ગયા હતા. કેમ કે જોઈ ગયું હોત ને તો સીધું સામે પીઝાવાળાની દુકાનમાં જ જાત. આ વાંધો નહીં આવે, થઈ જાય. જય દિવાળી. હાલો, વેલકમ ટુ 2024. રેડી. હવે લઈ આવ્યા સકરી છે થાળીમાં, પણ આ તો ઉપર છે એટલે આ પડી જ જાય, નાની એવી છે. હાલો ગઈ સુરસુરિયા. આજે બરફ પડ્યો હતો ને ત્યારે તો બરફનું આખું ઢીંગલો બનાવ્યો. કેટલો બરફ ભેગો કર્યો છે વિચારો તમે. ઓગળતા વાર લાગશે. 2 દી વયા થાય, કેમ કે માઇનસ છે ને. 2025ના છેલ્લા દિવસે કામ કરીને ઘરે આવી ગયા છીએ. બંનેને જોબ હતી એટલે નાની આજે થોડીક વહેલી ઘરે આવી ગઈ, કેમ કે સવારે અમે ગયા હતા, તમને ખબર જ છે, વિડીયો જોયો એટલે. 31 છે તો અમારી શોપ છે ને શનિ રવિની જેમ 6:30 બંધ થાય, એટલે હું છે ને થોડી વહેલા આવી છું, એટલે મારે રસોઈ બનાવવાની લેવી પડી છે. અને અમારે દર વખતે 31માં છે ને ફૂલ કામ હોય, પણ આ વખતે છે નજર લાગી. જેમ 2 દિવસથી વાતો કરતા હતા ને, બહુ કામ છે તે આ વખતે થોડુંક હતું એમ, પણ ગયા વર્ષને એને આગલા વર્ષે ફૂલ હતું, એટલે એવું નથી એમ. હવે 2026 બધાયનું ખૂબ સરસ જાય એવી બધાયને હાર્દિક શુભકામના અને હેપી ન્યુ યર બધાયને એડવાન્સમાં હેપી ન્યુ યર. જો કે હેપી ન્યુ યર થઈ જ ગયું છે, હજી આ વિડીયો તે આપણે 2 દી પછી જ મુકાય. અત્યારે વાગ્યા છે રાતના 7:30. હા, તમારે તો હેપી ન્યુ યર શરૂ થઈ જ ગયું છે, અમારે અહીંયા 7:30 વાગ્યા છે. 7:30 ક્યાં 8:30 છે. તો જો અહીંયા ઘડિયાળમાં બતાવે 8:23 થઈ છે. આજ છે ને બધી ટ્રેનો 15 ને 20 મિનિટ. અરે બધે લેટ છે. અરે બધું આજ એક તો છે ને મંથ નો એન્ડિંગ હોય, તો અમારે છે ને શોપ પરની બધી વસ્તુ કાઉન્ટ કરવાની હોય. તો સવારે શેફિંગ કરીને જાય, બાકી અમે જે વાપરી શકતા હોય
ગેટ રેન્ક છે મતલબ કોલ્ડ ડ્રિંક્સ ને એ બધું અમારે આ સ્પેસિસ મતલબ જે છેલ્લે બંધ કરવાનો હોય ને એને મહિનાના એન્ડમાં કાઉન્ટ કરવાની હોય તો મારે એ બધું કાઉન્ટ કરવાનું હતું તો હું આજ 5 મિનિટ લેટ ફ્રી થઈ 5 મિનિટ લેટ ફ્રી થઈને ફટાફટ લોગ આઉટ કરું ને બેગ લઈને ભાગું ને 1 મિનિટ હતી મેં તો ભગાય નહીં પણ મને ખબર જ હતી કે બીજી ટ્રેન છે ને 15 કે મિનિટ પછી હશે 15 મિનિટ પછી ટ્રેન હતી ત્યાં પછી પાછી થોડું કામ કરવા મળી ત્યાં પછી જોયું કે આવડી આ બીજી ટ્રેન લઉં તો ઈ તે ભગાઈને પાછી છે ને U6 એ નથી પકડાય એમ તો મેં કીધું એને જવા દે ને પછી ની રાતે બંધ કરીને 15 મિનિટ પછી નીચે ગઈ ને પછી આવી એટલે આજ થયું લેટ સરસ બાકી હવે આમ તને એમ લાગે છે કે રોટલી બળી જાય હા મને એવું લાગે છે કે રોટલી બળી ગઈ હા પણ બળી નથી કેમ કે એ ગેસ થોડું ધીમો છે બાકી તને આમ આંખું ફેસ લાઈટ આમ જ્યાં નથી એટલે આંખું ને કાંઈ શું છે એમ ઓકે એટલે હવે છે ને અમે રિઝલ્ટ સારું આવે 14 Pro Max માં છે ને ફેસ લાઇટ રાખીએ ને તો રાત્રે રિઝલ્ટ સારું આવે છે એટલે કરવું હું એટલે હવે છે ને ફેસ લાઇટ વગેરે બનાવવાના છે રિઝલ્ટ ભલે થોડુંક ઓછું આવે એટલે આંખોને નુકસાન ન કરે કેમ કે અહીંયા અમારે છે ને બધી આ વામ લાઇટ કે અહીંયા પીળી લાઇટો છે મોસ્ટલી બધી એટલે ગરમ એટલે આ ટૂંકમાં છે ને પીળી લાઇટ એટલે આમ થોડીક ગરમ વધારે થાય ને એમ બધું વાંધો ન આવે ઠંડી અહીંયા હોય ને વધારે એટલા માટે વ્હાઇટ લાઇટો બહુ ઓછી છે અહીંયા બધી આ જ છે બાકી તો બીજું કાંઈ નહીં કાલથી નવું વર્ષ શરૂ થાય છે અને આવતી દિવાળી સુધીમાં 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા કરવાના છે એવો ટાર્ગેટ છે હવે જોઈએ જય દ્વારકાધીશ થઈ જાહે સાથ અને સહકાર બધા આપજો હા જેથી કરીને જરૂરી છે અને 2026 માં બધા ખૂબ મહેનત કરજો તમારા બધાના સપના પૂરા થાય એવી બધાને હાર્દિક શુભકામના અને પ્રાર્થના બંને હા દ્વારકાધીશ બધાની ઈચ્છા પૂરી કરી દે 2026 મહેનત કરવી પડે છે ભાઈ બધા સપના પૂરા થાય પણ મહેનત કરવી પડે સેમ ખુદ અહીંયા તમે જોઈ રહ્યા હા તમે અમારા વિડિયો જોતા જ કેમ બેગા થા હા અપોઇન્ટમેન્ટ નથી તો અપોઇન્ટમેન્ટ ની તમને વાત કર્યા જેવી જ નથી ગૂગલ માં ઈ ઓપન બતાવે ને આ ઈ બ્યુરો છે ને બંધ હતું એટલે અમારે હવાર ખાલી ધક્કો થયો હું તારી હાટુ એક સરપ્રાઈઝ લાવ્યો મને યાદ બને હું વિડિયો બનાવું હું તારા માટે છે ને ફૂલખાણી લાવ્યો છું જર્મન ફૂલખાણી લાવ્યો છું ફટાકડા ફોડતા હતા અમે બધા છોટું ને વિડિયો લીધો છે એમાં બોલી દે થોડું એમાં એક રોકેટમાં ગેમ થઈ ગઈ રોકેટ મૂક્યું આમ જો અને એમાં હળગી ગઈ હેરવે અને ઓલા જે જગ્યું નહીં હોય ને એ પેલા છે ને ભાંગી ગયું ને હેઠે પીડ્યું બધું માર્યા સીધું જો એ જુઓત ને તો સીધું અમે પીઝા વાળાની દુકાન હતી સીધું એની અંદર ફટાફટ પગ મારી દીધો અને એમાં પાછા આપણે ગુજરાતી એટલે એને છે ને જો કે તમે જોવો એમાં પડી ગયું હતું વિડીયોમાં એને તે હાંધી પાછું રેલો છે વાઇટ કાઢી અને એની હળીમાં ટેપપટ્ટી મારીને પાછું ચડાવ્યું હતું જવા નહીં દેવાનું અને હું એની માટે લાવ્યો નાની મારા માટે મોંઘી ગિફ્ટ લાવી છે જો કેવા મસ્ત મજાના ફૂલ છે બતાય ને અલગ અલગ ગુલાબ સૂર્યમુખી લાલ પીલા બહુ બધા અલગ અલગ છે ને બીજું છે એને 2024 શરૂ થાય છે પાછી ચોકલેટનું બોક્સ આવ્યું છે તારા બહુ ગિફ્ટ આવે હો ભાઈ બહુ ગિફ્ટ આવે હવે હું છે ને રોટલી બનાવવામાં હેલ્પ કરાવું તો ફટાફટ બની જાય ફટાફટ થાકી ગયા પછી વાંધો નહીં ફટાફટ તો વિડીયો પૂરો કરી દેવો છે કાંઈ નહીં હાલો તો આપણે રસોઈ બનાવતા વિડીયો પૂરો જ કરી દઈએ બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવા હા ભૂલતા નહીં બેલ આઇકન દબાવી દેજો 1 લાખ કે પૂરા કરવાના છે 1 લાખ કે નહીં 100 કે પૂરા કરવાના હા 100 કે સબસ્ક્રાઇબ પૂરા કરવાના છે આપણે દિવાળી સુધીમાં તો મળીએ હવે આપણે નવા વર્ષમાં નવા બ્લોગ સાથે બધાને હેપી ન્યુ યર જય દ્વારકાધીશ